Hello student, welcome again in e-learning platform of Vimla Vidyalaya. I am your host Jayesh Kumar B. Rajguru, Assistant Professor and Head, Department of Microbiology, શ્રી કેએસ ઝવેરી સાયન્સ કોલેજ ઘટ. આજે આપણે ટ્રાન્સક્રિપ્શન રેગ્યુલેશનના પાર્ટ 2 સ્ટડી કરીશું. તો રેક ઓપેરોનને આગળ સ્ટડી કરતા આપણે સ્ટડી કરશું કે કઈ રીતે લેક ઓપેરોન વર્ક કરે છે. તમારા સિલેબસની અંદર લેક ઓપેરોન અને એનું રેગ્યુલેશન જે છે એ મેન્શન કરેલું છે. રેગ્યુલેશનની અંદર બે વેની અંદર એમનું રેગ્યુલેશન થાય છે. એક છે પોઝિટિવ કંટ્રોલ એન્ડ નેગેટિવ કંટ્રોલ. પોઝિટિવ રેગ્યુલેશન અને નેગેટિવ રેગ્યુલેશન બી આને આપણે કહી શકીએ. ધ લેક ઓપેરોન ઇઝ અંડર ટુ ફોર્મ્સ of control, positive and negative controls. Negative control occurs when the binding of the protein prevents an event break on the car. मतलब કે નેગેટિવ કંટ્રોલ ક્યારે થશે કે જ્યારે રિપ્રેસર મોલિક્યુલ્સ બાઇન્ડ થશે ડીએનએ ઉપર અને જે ટ્રાન્સક્રિપ્શન જે રેગ્યુલેશન જે છે એને પ્રિવેન્ટ કરશે, જેના કારણે આપણે કહીએ છીએ કે જ્યારે કારને શું થઈ જશે, બ્રેક થઈ જાય, લાગી જાય છે એને આપણે નેગેટિવ કંટ્રોલ કહીએ છીએ. નાઉ પોઝિટિવ કંટ્રોલ કોને કહીએ છીએ? તો પોઝિટિવ કંટ્રોલ ઇઝ વેન ધ બાઇન્ડિંગ કોઝ અન ઇવેન્ટ. બરાબર, મતલબ શું થઈ જાય કે બાઇન્ડિંગના જે છે એના કારણે મતલબ આરએનએ બાઇન્ડિંગ અહીંયાનું કોનું મતલબ થાય છે? આરએનએ પોલિમરેઝ બાઇન્ડ થવાના કારણે જે છે ટ્રાન્સક્રિપ્શન જે છે એ ઇવેન્ટ એક્સેલરેટ થશે. એક્ઝામ્પલ લઈએ છીએ ધ એક્સેલરેશન ઓન ધ કાર. મતલબ કારની અંદર તમે એક્સેલરેશન આપશો તો શું રહેશે? કાર આગળ મૂવમેન્ટ કરશે. નેગેટિવની અંદર એક્ઝામ્પલ આપ્યું છું ધ બ્રેક ઓન ધ કાર. મતલબ કારને બ્રેક કરશો એટલે શું થઈ જશે? એક જગ્યાએ ચોંટી જશે. નાઉ ફર્સ્ટ આપણે શું છે લેક ઓપેરોનની અંદર નેગેટિવ કંટ્રોલ સ્ટડી કરીશું. ધ લેક રિપ્રેસર પ્રોડક્ટ ઓફ જીન લેક ઇન્હિબિટર. મતલબ જે લેક રિપ્રેસર જે છે લેક ઇન્હિબિટરની જે જીનની પ્રોડક્ટ જે છે એ શું છે નેગેટિવ કંટ્રોલ માટે કરીને રિસ્પોન્સિબલ હોય છે. When the lactose is absent, the repressor is bound to the operator, preventing the RNA polymerase binding, no transcription. મતલબ શું છે કે જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ નહીં હોય ત્યારે શું કરશે? રિપ્રેસર છે એ ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જશે. ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જવાના કારણે આરએનએ પોલિમરેઝનું છે એ આગળ મૂવમેન્ટ થવા દેશે નહીં અને ટ્રાન્સક્રિપ્શન અકર થશે નહીં. એન્ડ રિઝલ્ટ એના કારણે શું થઈ જશે? વેન ધેર ઇઝ નો સબસ્ટ્રેટ યુ ડોન્ટ મેક ધ એન્ઝાઇમ. મતલબ તમારા જે છે એન્વાયરમેન્ટની અંદર સબસ્ટ્રેટ જ નથી હોતો તો એન્ઝાઇમ બનાવવાની કોઈ જરૂર પડતી નથી. બરાબર, તો સિમ્પલ વેની અંદર સમજી જાઓ કે તમારા મીડિયમની અંદર એ સબસ્ટ્રેટ જ નથી તો એન્ઝાઇમ બનાવવાની કોઈ જરૂર નથી, એટલે નેગેટિવ રેગ્યુલેશન થશે. અહીંયા ફિગરના ફોર્મની અંદર તમને સમજાવી દઈએ તો રેગ્યુલેટરી જીન જે છે લેક આઈ જીન્સ છે એ શું કરશે? જે છે રેગ્યુલેટર જે રિપ્રેસર જે છે એને સિન્થેસિસ કરશે. બરાબર છે, તો રિપ્રેસર શું કરશે? જો ફર્સ્ટ ફિગરની અંદર તમે જોશો ને તમને સમજાવું, આગળ જો કે જે પિંક કલરનું જે છે એ શું છે? રેગ્યુલેટરી જીન છે લેક આઈ જે છે તે ટ્રાન્સક્રિપ્શન કરી અને ટ્રાન્સલેશન થઈ. બરાબર છે, અને એ શું કરશે? રિપ્રેસર મોલિક્યુલનું સિન્થેસિસ કરશે. બરાબર છે, તો એ રિપ્રેસર મોલિક્યુલ્સ ફર્ધર શું થશે કે રિપ્રેસર મોલિક્યુલ્સ જે છે એ જે જઈ અને લેક જે પ્રમોટર જે છે અને લેક ઓપરેટર જે છે રીઝન એની અંદર જઈને બાઇન્ડ થઈ જશે. મતલબ લેક ઓપરેટર સાથે બાઇન્ડ થશે પણ થોડો ભાગ શું છે લેક પ્રમોટરનો બી એ શું છે આગળ જઈને એને માસ્ક કરી દેશે. મતલબ એનું ફંક્શનિંગ માસ્ક કરી દેશે. અહીંયા જો ફર્સ્ટ નંબરની અંદર શું લખ્યું છે? ઇન ધ એબ્સન્સ ઓફ lactose, the regulatory protein a repressor bind to the operator and inhibit transcription. મતલબ જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ નહીં હોય ત્યારે શું થઈ જશે કે ઇન્હિબિટરી પ્રોટીન જે છે મતલબ જે રિપ્રેશન છે ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જશે અને ટ્રાન્સક્રિપ્શન થવા દેશે નહીં. ઉપર તમને જે આરએનએ પોલિમરેઝ બતાવ્યું છે ને એ આરએનએ પોલિમરેઝ જે છે પ્રમોટર સાથે બાઇન્ડ થઈ શકશે નહીં. બરાબર, તો અહીંયાથી તમને ખબર પડે છે કે ફર્સ્ટ શું છે? એબ્સન્સ ઓફ લેક્ટોઝ. મતલબ લેક્ટોઝ પ્રેઝન્ટ નથી એ ટાઈમે શું થઈ જશે? લેક આઈ જીન છે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈને રિપ્રેસર ફોર્મેશન કરશે. એ રિપ્રેસર જઈ અને ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જશે. ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જશે એટલે પ્રમોટરની સાથે આરએનએ પોલિમરેઝને બાઇન્ડ નહીં થવા દે અને ટ્રાન્સક્રિપ્શન થશે નહીં. તો એને આપણે શું કહીએ છીએ? નેગેટિવ કંટ્રોલ ઓફ લેક ઓપેરોન. મતલબ લેક ઓપેરોનને જે છે નેગેટિવલી શું છે કંટ્રોલ થઈ જશે, જેના કારણે શું છે લેક ઓપેરોન ફંક્શનિંગ કરી શકશે નહીં. બરાબર. વોટ હેપન વેન લેક્ટોઝ એન્ટર ધ સેલ?
હવે શું છે કે એવું શું થશે કે જ્યારે લેક્ટોઝ સેલની અંદર એન્ટર થઈ જશે તો સિમ્પલ છે બરાબર, લેક્ટોઝ સેલની અંદર એન્ટર થશે ત્યારે લેક ઓપેરોન ટ્રિગર થશે. અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એલોલેક્ટોઝ. ધીસ ઇઝ નોટ અન સબસ્ટ્રેટ ફોર ધ બીટા ગેલેક્ટોસિડેઝ. મતલબ કે જે તમારો લેક્ટોઝ જે છે એમાંથી થોડો અમાઉન્ટ જે છે એ એલોલેક્ટોઝની અંદર કન્વર્ટ થાય છે બરાબર. તો એલોલેક્ટોઝ શું છે, બીટા ગેલેક્ટોસિડેઝ જે છે એલોલેક્ટોઝને શું છે એ બ્રેકડાઉન કરી શકતો નથી, કેમ કે બીટા ગેલેક્ટોસિડેઝ શું કરે છે, લેક્ટેઝ પ્રોડક્શન કરે છે અને એ લેક્ટેઝ જે છે એ લેક્ટોઝનું કન્વર્ઝન કરે છે. એટલે મતલબ તમારા મીડિયમની અંદર જે લેક્ટોઝ હશે એમાંથી બહુ જ માઇન્યુટ ક્વોન્ટિટી જે છે એ એલોલેક્ટોઝની અંદર કન્વર્ટ થશે, બહુ બધું એલોલેક્ટોઝની અંદર કન્વર્ટ થશે નહીં, પણ શું છે એક માઇન્યુટ ક્વોન્ટિટી જે છે એલોલેક્ટોઝની અંદર કન્વર્ટ થશે અને એ એલોલેક્ટોઝ શું છે બાઇન્ડ ટુ ધ રિપ્રેસર અને એ એલોલેક્ટોઝ જઈને રિપ્રેસર સાથે બાઇન્ડ થશે, રિપ્રેસર સાથે બાઇન્ડ થઈ જશે એટલે રિપ્રેસરનું કન્ફર્મેશન કહીએ ને સિમ્પલ વેની અંદર એ ચેન્જ થઈ જાય છે. કન્ફર્મેશન ચેન્જ થવાના કારણે એ શું થઈ જશે, ઓપરેટરથી ડિસોસિએટ થઈ જશે. ધ રિપ્રેસર એલોલેક્ટોઝ કોમ્પ્લેક્સ ડિસોસિએટ ફ્રોમ ધ ઓપરેટર. એટલે એ શું છે, રિપ્રેસર એલોલેક્ટોઝ કોમ્પ્લેક્સ બને છે અને એ કોમ્પ્લેક્સ શું છે એ ઓપરેટર ઉપરથી શું થઈ જશે, ડિસોસિએટ થઈ જશે અને જેના કારણે ટ્રાન્સક્રિપ્શન કેન બિગિન. બરાબર. તો ઇન ધ પ્રેઝન્સ ઓફ લેક્ટોઝ મતલબ પોઝિટિવ કંટ્રોલ તમને સમજાવી દઉં બરાબર છે. ફિગરની અંદર છે ને તમે તમારા લેફ્ટ સાઈડથી જ ધ્યાન રાખજો બરાબર. ઉપરના તમને બધા સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, કોને આરએનએ પોલિમરેઝ કહેવામાં આવે છે, કોને ઓપરેટર કહેવામાં આવે છે, કોને પ્રમોટર કહેવામાં આવે છે અને ક્યાં જે છે એ તમારા સ્ટ્રક્ચરલ જીન પ્રેઝન્ટ છે બરાબર. તો એક મિનિટ આપણે માર્કર લઈ લઈએ. સોરી હા ચલો. તો જો અહીંયા તમને દેખાય છે કર્સર બરાબર, અહીંયા તમારે અત્યારે શું છે ફોકસ કરવાનું છે. તો જો શું થશે, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થવાના કારણે આ જે મોલિક્યુલ સિન્થેસાઇઝ થાય છે ને એને આપણે શું કહીએ છીએ, એ જે મોલિક્યુલ સિન્થેસાઇઝ થાય છે એને આપણે કહીએ છીએ રિપ્રેસર. એ રિપ્રેસર શું છે, જે ડાયરેક્ટલી જઈને શું કરતો હતો, એ ડાયરેક્ટલી જઈને શું કરતો હતો, જઈને ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જતો હતો. જે ફર્સ્ટ નંબરની ફિગરની અંદર તમને સમજાવ્યું હતું ને એ રીતે બરાબર છે. પણ શું થઈ જશે કે જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે તો લેક્ટોઝ જે છે એ સ્મોલ અમાઉન્ટની અંદર, અહીંયા દેખાય છે ને તમને, આ જે છે ને એ લેક્ટોઝ છે, આ બરાબર છે, આ જે એ છે એ લેક્ટોઝ છે. લેક્ટોઝ શું કરશે, એ ગેલેક્ટોસિડેઝની અંદર કન્વર્ટ થશે. સોરી અચ્છા ચલો, વધારે માર્ક નથી કરતો જેના કારણે સ્લાઇડ ચેન્જ થઈ જાય છે બરાબર છે. એટલે તમે સમજી જાઓ કે જે લેક્ટોઝ જે છે એ છે એલોલેક્ટોઝમાં કન્વર્ટ થશે ને એલોલેક્ટોઝ શું કરે છે, રિપ્રેસર મોલિક્યુલ સાથે બાઇન્ડ થશે. રિપ્રેસર મોલિક્યુલ સાથે બાઇન્ડ થશે એટલે શું કહેવામાં આવે છે, ઇનએક્ટિવેટ રિપ્રેસર મોલિક્યુલ્સ, મતલબ જે રેગ્યુલેટરી પ્રોટીન જે છે એને શું કરે છે, ઇનએક્ટિવેટ કરી દેશે. એલોલેક્ટોઝ શું કહેવામાં આવે છે, તો અહીંયા જો સેકન્ડ નંબરનું ચેટ બોક્સ બતાવ્યું છે. તો વેન ધ લેક્ટોઝ ઇઝ પ્રેઝન્ટ સમ ઓફ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એલોલેક્ટોઝ બરાબર છે. પછી શું થઈ જશે, આપણે આગળ મૂવમેન્ટ કરશું તો થર્ડ નંબરનું ચેટ બોક્સ જો વેન વિચ ધેન બાઇન્ડ ટુ ધ રેગ્યુલેટરી પ્રોટીન મેક ધ પ્રોટીન ઇનએક્ટિવેટ. મતલબ જે એલોલેક્ટોઝ જે છે એ રિપ્રેસર મોલિક્યુલ સાથે બાઇન્ડ થશે અને રિપ્રેસર મોલિક્યુલ્સને શું કરી દેશે, ઇનએક્ટિવ ફોર્મમાં કરી દેશે. એ ઇનએક્ટિવ ફોર્મ જે છે એ શું કરશે, ફોર્થ નંબરનું ચેટ બોક્સ જુઓ તો રેગ્યુલેટરી પ્રોટીન કેન નોટ બાઇન્ડ ટુ ધ ઓપરેટર. મતલબ જ્યારે એને સાથે એલોલેક્ટોઝ બાઇન્ડ થયેલો હશે તો એ શું છે, ઓપરેટર મોલિક્યુલ સાથે બાઇન્ડ થઈ નહીં શકે. પછી હવે ઉપર આવી જાઓ, જ્યારે શું થઈ જશે, આરએનએ પોલિમરેઝ જે છે શું થઈ જશે, પ્રમોટર સાથે બાઇન્ડ થશે, પ્રમોટરથી પછી ઓપરેટર ઉપર જશે અને શું કરશે, આગળ ટ્રાન્સક્રિપ્શન થશે બરાબર. ત્યારે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થશે જેના કારણે શું છે, તમારા જે છે એ 3 એન્ઝાઇમ પ્રોડ્યુસ થશે. અહીંયા 5 નંબરનું જે છે ને ચેટ બોક્સ એ જુઓ, ઓલ ધ સ્ટ્રક્ચરલ જીન્સ આર ટ્રાન્સક્રાઇબ એન્ડ ટ્રાન્સલેટેડ બરાબર છે. તો શું રહેશે, આરએનએ પોલિમરેઝ આગળ જશે એટલે દરેક જે સ્ટ્રક્ચરલ જીન જે છે એ ટ્રાન્સક્રાઇબ અને ટ્રાન્સલેટ થશે. દેખાય છે તમને આરએનએ પોલિમરેઝ પહેલાં છે ને અહીંયા એરો સાથે કરીને ઓપરેટર ઉપર બતાવ્યો છે અને લાસ્ટમાં જે પ્રોસેસ થઈ ગયા પછી શું છે, લાસ્ટ જે સ્ટ્રક્ચરલ જીન છે ને ત્યાં તમને આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. એ પછી શું થઈ જશે, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થવા પછી તમારી પાસે ટોટલ 3 એન્ઝાઇમ પ્રોડક્શન થશે. એક જે છે બીટા ગેલેક્ટોસિડેઝ, સેકન્ડ છે પરમિએસ અને થર્ડ જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ. અને એ શું છે, તમારા લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝની અંદર કન્વર્ટ કરી દેશે બરાબર છે. અત્યારે તમને ન ખબર પડી હોય તો પાછળ આની આ જ ફિગર આપણે ફર્ધર સમજાવશું એટલે એ ટાઈમે તમને શું છે પ્રોપર આઈડિયા આવી જશે.
बराबर है। थोड़ू कॉन्सन्ट्रेशन राखशो फिगरनी अंदर तो तमने आइडिया आवी जशे। नाउ पॉजिटिव कंट्रोल इट इज it is extracted by the protein known as the catabolic activator protein। मतलब શું છે કે આ જે પોઝિટિવ કંટ્રોલ જે છે એ કેપ પ્રોટીન જે છે એના થ્રુ જે શું છે એ જે એક્સેલરેટ થાય છે। This protein binds to the site on the DNA within the promoter region and increase the rate of RNA polymerase binding, hence the transcription initiate। मतलब જે કેપ પ્રોટીન જે છે કેટાબોલિક એક્ટિવેશન પ્રોટીન જે છે એનું ફંક્શનિંગ શું છે એ શું કરશે કે જે આરએનએ પોલિમરેઝ બાઇન્ડ થતો હશે ને એ જે પ્રમોટર એરિયાની અંદર બાઇન્ડ થશે અને જેના કારણે આરએનએ પોલિમરેઝની જે એક્ટિવિટી જે છે એ છે ને ફાસ્ટ થઈ જશે। ઇટ ઓનલી ડઝ વેન અ કોમ્પ્લેક્સ ઓફ CAMP પ્રેઝન્ટ, मतलब સાયક્લિક AMP જે છે એ પ્રેઝન્ટ હશે। Now what is cyclic AMP? So it is the compound synthesized from ATP by adenylase cyclase which act in both eukaryote and prokaryote as a second messenger। मतलब શું છે કે સાયક્લિક AMP શું છે એક ટાઈપનું મેસેન્જર જે છે અને એટીપી જે દ્વારા એડિનાઇન સાયક્લેસ પ્રોસેસથી પ્રોડ્યુસ થાય છે અને એ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંનેની અંદર જોવા મળે છે। ઇન ધીસ સિચ્યુએશન સાયક્લિક AMP डाउन वेन द ग्लूकोज एंटर इन द बेक्टेरियल सेल। मतलब कि જ્યારે બેક્ટેરિયલ સેલની અંદર ગ્લુકોઝ જે છે એન્ટર થશે એ ટાઈમે શું છે એક સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન શું થઈ જશે ડાઉન થશે। ધીસ ઇઝ કોઝ ધ સાયક્લિક એએમપી એસોસિએશન વિથ ધ કેપ ટુ બીકમ અ કેપ વિથઆઉટ સાયક્લિક એએમપી એન્ડ ધેન કમ ઓફ ધ ડીએનએ। मतलब શું થઈ જશે કે જ્યારે ગ્લુકોઝ એન્ટર થશે એવી કન્ડિશનની અંદર સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન ઘટી જશે અને સાયક્લિક એએમપી અને કેપ કોમ્પ્લેક્સ ફોર્મેશન થશે જેના કારણે જે ડીએનએ જે છે એનું ટ્રાન્સક્રિપ્શન શું થઈ જશે ઓફ થઈ જશે। આ બધું જ આપણે ભેગું કરી દઈએ અને એ પછી મેં તમને કીધું હતું લાસ્ટ ફિગરની અંદર તમને શો કરું એ જોઈએ આપણે। તો વેન લેક્ટોઝ ઇઝ પ્રેઝન્ટ ધ રિપ્રેસર ઇઝ ઓફ ધ when lactose is present repressor is of the operator, and when glucose is present cap is of the promoter। मतलब કે જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે ત્યારે ઓપરેટર ઉપરથી રિપ્રેસર રિમૂવ થઈ જશે અને જ્યારે ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે એ ટાઈમે પ્રમોટર ઉપરથી કેપ જે છે કેટાબોલિક એક્ટિવેશન પ્રોટીન જે છે એ શું થઈ જશે ત્યાંથી રિમૂવ થઈ જશે। બરાબર। આ જે ફિગર જે છે એ ફર્ધર તમને અંદર અહીંયા સમજાવેલી છે કેપ અને જે છે ને એ તમને સમજાવી દઉં। તો વેન ગ્લુકોઝ ઇઝ પ્રેઝન્ટ मतलब તમારા મીડિયમની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ છે બરાબર છે અને લેક્ટોઝ નથી પ્રેઝન્ટ કાં તો લેક્ટોઝ અને ગ્લુકોઝ બંને પ્રેઝન્ટ છે બરાબર। તો એ સિનેરિયો આપણે તમને સમજાવું ને તો તમારી પાસે એક સિમ્પલ વેની અંદર સમજાવી દઉં કે તમારી પાસે એક કુક ફૂડ છે मतलब રાંધેલું જો ફૂડ પડ્યું છે અને એક રાંધ્યા વગરનું ફૂડ પડ્યું છે તો તમે શું કરશો રાંધેલું ફૂડ જે છે એ વહેલા એને યુટિલાઇઝ કરશો मतलब એના વહેલા લઈને જમશો। તો અહીંયા એક એની જ વસ્તુ થશે કે જ્યારે રાંધેલું પડ્યું હશે ને मतलब તમારી પાસે ગ્લુકોઝ પડ્યું હશે તો સેલને છે ને વધારે મેકેનિઝમ કરવાની જરૂર નહીં પડે તો એ શું કરશે લેક્ટોઝને તોડી અને પછી એને ગ્લુકોઝને ગેલોટેસમાં કન્વર્ટ કરે અને પછી એને યુટિલાઇઝ કરે એના કરતાં ડાયરેક્ટ ગ્લુકોઝ યુટિલાઇઝ કરી દે બરાબર। તો સેલની અંદર બી શું હોય છે એક આળસના ના જીન હોય છે કે એ શું કરશે લેક્ટોઝને તોડવા નહીં જાય પહેલાં ગ્લુકોઝને યુટિલાઇઝ કરશે બરાબર। તો જ્યારે ગ્લુકોઝ જે છે એ પ્રેઝન્ટ હશે બરાબર છે કાં તો લો કોન્સન્ટ્રેશનની અંદર હશે અને લેક્ટોઝ પ્રેઝન્ટ હશે ત્યારે કયો સિનેરિયો થશે એ તમને અહીંયા સમજાવું છું। તો પહેલું શું કહીશું વેન ગ્લુકોઝ ઇન લો કોન્સન્ટ્રેશન मतलब ગ્લુકોઝ ઓછું હશે અને લેક્ટોઝ વધારે હશે ત્યારે શું થશે તો ઉપરની ફિગર તમારે જોવાની છે બરાબર। તો સાયક્લિક એએમપી ફોર્મેશન થશે બરાબર છે। વેન ધ સાયક્લિક એએમપી આર હાઈ સાયક્લિક એએમપી રેડિયલી બાઇન્ડ ટુ ધ કેપ એન્ડ ધ કેપ સાયક્લિક એએમપી કોમ્પ્લેક્સ બાઇન્ડ ડીએનએ બરાબર છે। તો શું થઈ જશે જ્યારે ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઓછું હશે ત્યારે સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન કેવું હશે વધારે હશે તો સાયક્લિક એએમપી શું કરશે કેટાબોલિક એક્ટિવેશન પ્રોટીન છે એની સાથે બાઇન્ડ થશે અને એ આવીને પાછું શું કરશે ડીએનએ સાથે બાઇન્ડ થઈ જશે અને ઇન્ક્રીઝ ઇન ધ એફિશિયન્સી ઓફ ડીએનએ પોલિમરેઝ અને એના કારણે શું થઈ જશે ડીએનએ પોલિમરેઝની એફિશિયન્સી શું થઈ જશે એની જે એક્ટિવિટી છે ને એ વધી જશે બરાબર અને જેના કારણે જે છે ને આગળ જે ટ્રાન્સક્રિપ્શન જે છે એ ફર્ધર થશે બરાબર। તો રિઝલ્ટ a high rate of transcription and translation of the structural gene and production of glucose from lactose બરાબર છે।
હવે શું છે તે ધીમે ધીમે તમને કીધું ને એ રીતે લેક્ટોઝ હશે વધારે, ગ્લુકોઝ ઓછું હશે એટલે સાયક્લિક એએમપી પ્રોડક્શન થશે અને કેપ સાથે બાઇન્ડ થઈને ડીએનએ સાથે બાઇન્ડ થશે અને વધારે ને વધારે શું છે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થશે એટલે પાછું લેક્ટોઝમાંથી છે ને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ થઈ જશે. હવે શું થઈ જશે, ધીમે ધીમે લેક્ટોઝ ઓછું થતું જશે અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વધતું જશે એટલે શું થશે, ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન હાઈ થઈ જશે. તો સેકન્ડ સિનેરિયો આપણે નીચે જોઈએ ને તો ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન હાઈ થવાના કારણે સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન શું થઈ જશે, ઓછું થઈ જશે. સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય અને લેવલ ઓફ સાયક્લિક એએમપી આર લો એન્ડ સાયક્લિક એએમપી ઇઝ લેસ લાઇકલી ટુ બાઇન્ડ ટુ કેપ. ઓછું કોન્સન્ટ્રેશન હોવાના કારણે એ કેપ પ્રોટીન સાથે બાઇન્ડ ઓછો થશે, જેના કારણે આરએનએ પોલિમરેઝ કેન નોટ બાઇન્ડ ટુ ધ ડીએનએ એફિશિયન્ટલી. મતલબ એ શું છે, જે આરએનએ પોલિમરેઝ જે છે ડીએનએ સાથે છે ને આમ જેટલું જોઈએ ને એટલી તાકાત સાથે બાઇન્ડ થઈ નહીં શકે. સો ટ્રાન્સક્રિપ્શન ઇઝ એટ અ લો રેટ અને જેના કારણે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનનો રેટ શું થઈ જશે, ઓછો થઈ જશે. બરાબર. તો અહીંયા તમને સાયક્લિક એએમપી અને કેપ જે છે એનો સિનેરિયો સમજમાં આવ્યો હશે કે કઈ રીતે સાયક્લિક એએમપી ક્યારે વધારે જોવા મળે છે અને ક્યારે ઓછું જોવા મળે છે. તો સિમ્પલ વેમાં સમજી જાઓ કે જ્યારે ગ્લુકોઝ ઓછું હશે, લેક્ટોઝ વધારે હશે ત્યારે સાયક્લિક એએમપી વધારે હશે. બરાબર. અને એ શું છે, કેપ પ્રોટીન સાથે બાઇન્ડ થશે. કેપ પ્રોટીન સાથે બાઇન્ડ થશે એટલે એ શું કરશે, ટ્રાન્સક્રિપ્શન અને છે એ વધારી દેશે. હવે તમને એક બીજા એક્ઝામ્પલ સાથે સમજાવું તો શું કે ક્લાસની અંદર સર નહીં હોય, બરાબર છે, તો ત્યારે શું છે કે જે છે ને બહુ મસ્તીખોર છોકરાઓ હશે ને એનું જે છે ને પ્રભુત્વ વધારે હશે એટલે એ શું કરશે, એક બીજા જે છે ને છોકરાઓ જે છે એમને પ્રોત્સાહન આપશે. એટલે મસ્તીખોર છોકરાઓને આપણે શું કહીએ, સાયક્લિક મતલબ સીએમપી રાખી લઈએ. બરાબર. તો જ્યારે સર પ્રેઝન્ટ નહીં હોય ત્યારે સીએમપીનું જે છે ને પ્રભુત્વ વધી જશે. બરાબર. તો એ શું કરશે કે જે બીજા જે છોકરાઓ હશે ને મતલબ જે સિમ્પલ હશે, જે ઓછી મસ્તી કરતા હશે એમને શું કરશે, એક્સેલરેટ કરશે, એમને પોતાની ભેગા લઈ લેશે અને ભેગા લઈને પછી શું કરશે, અવાજ કરવાનું વધારો કરી દેશે. બરાબર છે. હવે કેવું છે, જે અવાજ વધવા માંડશે, બરાબર, ત્યારે શું છે, સર આવશે, સરને જોશે એટલે સરને જોશે એટલે શું છે, પેલા જે મસ્તીખોર છોકરા હશે ને એ રહ્યા પાછા ઓછા થઈ જશે. મતલબ એ ઓછા જોવા મળશે અને એ ઓછા જોવા મળશે એટલે શું છે, જે પેલા નથી મસ્તી કરતા ને એમનું જે છે ને એમનું પ્રભુત્વ ઓછું થઈ જશે અને એના કારણે શું છે, અવાજ સાવ બંધ થઈ જશે. તો આ બીજો એક્ઝામ્પલ થ્રુ તમે છે ને સાયક્લિક એએમપી અને કેપ જે છે એનું સિનેરિયો સમજી ગયા હશો. ઓકે, થેન્ક યુ.